હવે અવાજ આવી રહ્યો છે? એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ચાલો, અવાજ આવી રહ્યો છે મારો? હવે ક્લિયર છે? ઓકે, ચાલો. સોરી, બટ ટેકનિકલ પ્રોબ્લેમમાં હું કઈ કરી શકતો નથી. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓલરેડી આપણે લેટ થઈ ગયા છીએ, તો વધારે વિલંબ ના કરતા શુભ શરૂઆત કરીએ. ચાલો, એક જ મિનિટ, એક પેન આવે એટલે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, આજનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. તમને ખ્યાલ હશે કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જો હું તમને એક ઉદાહરણ આપું કે 5, 10, 15, 20, તો આ શું છે? તો આ છે સમગુણોત્તર શ્રેણી. અહીંયા કેમ ખબર પડે? ચાલો, અહીંયા કઈ રીતે ખબર પડે કે આ સમગુણોત્તર શ્રેણી છે? તો જુઓ, હંમેશા તમારે એ જોવાનું કે તફાવત સમાન હોય. જો અહીંયા 10 માંથી તમે 5 કાઢો, તફાવત કઈ રીતે મળે? તો તફાવત બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો, તો તફાવત એટલે શું થાય? બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો, તો બીજું પદ કેટલું છે? તો બીજું પદ છે 10. એમાંથી તમે પ્રથમ પદ 5 બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5. તો આ થઈ જશે, હા બિલકુલ, 5 5 નો વધારો. તો આને શું કહેવાય? તો આને કહેવાય સમાંતર શ્રેણી. શું કહેવાય? સમાંતર શ્રેણી. જ્યારે હું એક શ્રેણી લખું છું 2, 4, 8, 16, 32, આને શું કહેવાય? તો આને કહેવાય સમગુણોત્તર શ્રેણી. અહીંયા જોવો તો અહીંયા વધારો નથી થતો, અહીંયા મલ્ટીપાય થાય છે. જો 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. ચાલો, તો અહીંયા શું સમાન હોય? તો અહીંયા ગુણોત્તર સમાન હોય. તો જો એ તમને કઈ રીતે મળે? તો એને આપણે દર્શાવીએ છીએ આર વડે. ચાલો, ક્લિયર છે? તો આર તમને કઈ રીતે મળે? તો બીજું પદ છેદમાં પ્રથમ પદ. તો બીજું પદ કેટલું છે? 4 ના છેદમાં 2, એટલે કે જવાબ શું આવે? 2. તો અહીંયા જો બધામાં 2 2 નો ગુણાકાર થાય છે. ચાલો, ક્લિયર છે? તો આને કહેવાય સમાંતર શ્રેણી, આને કહેવાય સમગુણોત્તર શ્રેણી. ચાલો, તો સૌથી પહેલું જો 9 + 19 + 29 + 99 નું મૂલ્ય શોધો. તો અહીંયા તમારે કઈ રીતે શોધવાનું? તો સૌથી પહેલા તો એ ની કિંમત શું થાય? સાહેબ, આ એ એટલે શું થાય? તો એ એટલે થાય પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 9, એટલે કે પ્રથમ પદ છે એ બરાબર 9. ચાલો, ક્લિયર છે? પછી જો અહીંયા ડી, ડી એટલે શું થાય? તો ડી એટલે કે ડિફરન્સ. ડિફરન્સ એટલે શું થાય? તફાવત. તો તફાવત કઈ રીતે મળે? તો તફાવત મળે બીજું પદ માઇનસ પ્રથમ પદ. બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો, તો બીજું પદ કેટલું છે? તો બીજું પદ છે 19. એમાંથી તમે પ્રથમ પદ 9 બાદ કરો તો 19 માંથી 9 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવે 10. એટલે કે તફાવત કેટલાનો છે? 10 નો. આમ પણ ખબર પડી જાય કે 10 10 નો વધારો થાય છે. ચાલો, ક્લિયર છે? તો હવે તમને આ બધાનો સરવાળો પૂછેલો છે, તો અહીંયા આપણે આ સૂત્ર છે SN, સમ ઓફ n નંબર્સ. તો આનું સૂત્ર શું છે? n/2 a + l. ચાલો, n એટલે શું થાય? કુલ પદો અને પ્રથમ પદ અને છેલ્લું પદ. ચાલો, તો અહીંયા n એટલે કે કુલ પદો. તો આ કેટલા પદો છે એ તમને ખ્યાલ નથી. તો આ કેટલા પદો છે એ શોધવા માટેનું એક સૂત્ર છે કે Tn બરાબર a + n-1 d. ચાલો, તો Tn, તો આપણને ખ્યાલ નથી કે આ 99 છે એ કેટલામું પદ છે, તો આપણે લખી નાખીએ કે Tn બરાબર 99 બરાબર એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 9 + n-1. ચાલો, ડી ની કિંમત કેટલી છે? તો તફાવતની કિંમત છે 10. ચાલો, તો 99 બરાબર 9 + જો આ 10 નો બંને સાથે ગુણાકાર થશે તો 10n - 10. ક્લિયર છે? ચાલો, તો 99 બરાબર 10n. આ કાંઈ ન હોય તો પ્લસ હોય, +9 - 10, તો જવાબ શું આવશે? -1. ચાલો, મારે n ની કિંમત ગોતવી છે, તો આ 99 છે, આ -1 પ્લસમાં, સોરી માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. તો 10n બરાબર 99 ને 1 કેટલા થાય? તો 99 ને 1 થાય 100. તો n બરાબર 100/10. એટલે કે n ની કિંમત શું આવે? તો n ની કિંમત આવે 10. એટલે કે કુલ પદો કેટલા છે? તો કુલ પદો છે 10.
શું 16? હા, હું 16. ચાલો, તો જો n કેટલા છે? તો n છે 10/2. ચાલો, એ એટલે કે પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 9. ચાલો, અંતિમ પદ કયું છે? તો અંતિમ પદ છે 10 નથી. અંતિમ પદ કયું છે? તો અંતિમ પદ છે 99. ચાલો, તો આ છેદ ઉડી જાય. 5 દુ 10. 5 ગુણ્યા 99 ને 9 કેટલા થાય? 108. એટલે કે જવાબ શું આવે? તો જવાબ આવે 540. એટલે કે સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય ઓપ્શન નંબર બી. ચાલો, ક્લિયર છે? અહીંયા એસએન શોધવાનું એક બીજું સૂત્ર પણ છે. બંને સૂત્ર ઉપરથી જવાબ સમાન જ આવે. એસએન બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર પણ, આમાં પણ તમે કિંમત મૂકશો તો પણ જવાબ શું આવશે? 540 જ આવશે. ચાલો, આગળનો ક્વેશ્ચન નંબર 2. ચાલો, અહીંયા તમે મને આન્સર આપી શકશો? 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2 4 6. 2 4 6 એવી રીતે ક્યાં સુધી? 100 સુધી છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સરવાળો કેટલો થાય? ચાલો, તમે મને આન્સર આપશો કે શું આન્સર આવી શકે અહીંયા? ચાલો, ઝડપથી આન્સર આપજો. એક જ મિનિટ. ચાલો, શું આન્સર આવે છે? હજી એક જ કોમેન્ટ આવી છે. ચાલો, આ સેમ ટુ સેમ દાખલો છે. ચાલો, તો સૂત્ર શું છે? તો સૂત્ર છે SN બરાબર n/2 a પ્લસ l. ચાલો, જો n કેટલા છે? તો અહીંયા તમને કીધેલું જ છે કે કુલ સંખ્યા છે, કુલ પદો છે 50. 50/2. ચાલો, પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 2. અંતિમ પદ કયું છે? તો અંતિમ પદ છે 100. ચાલો, તો જવાબ શું આવે? તો 25 દુ 50. 25 ગુણ્યા 102. ચાલો, તો અહીંયા શું આવશે જવાબ? 25 ગુણ્યા 150. તો 25 દુ 50 અને 25 એકા 25. તો જવાબ શું આવે? 25 50. એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? આગળનો દાખલો જોઈશું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. AH બરાબર ખાલી જગ્યા જ્યાં એ બરાબર સમાંતર મધ્યક, H બરાબર સ્વરિત મધ્યક ને G બરાબર ગુણોત્તર મધ્યક. ચાલો, તો શું તમને ખ્યાલ જ છે કે G બરાબર શું થાય?
અંડર રૂટ એ એચ. આ આખો થિયરીનો ક્વેશ્ચન છે. તો આ વર્ગમૂળ છે એ બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે? જી સ્ક્વેર બરાબર એ એચ. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. હમણાં જ મેં તમને કીધું કે ગુણોત્તર મધ્યક શું થાય? માની લો કે બે સંખ્યા છે એ અને બી, તો એનો ગુણોત્તર મધ્યક શું થાય? તો બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક થાય અંડર રૂટ એ બી. ચાલો અંડર રૂટ એ ની કિંમત કેટલી છે? તો અહીંયા આને તમે એ ધારી લ્યો, આને તમે બી ધારી લ્યો. ચાલો રૂટ 3 ગુણ્યા રૂટ 27. તો આ એ ગુણ્યા બી. ચાલો રૂટ આ બંનેનો શું થઈ જશે? તો આ બંનેનો થઈ જશે સોરી ગુણાકાર. તો જો 27 તેરી કેટલા થાય? તો 27 તેરી થાય 81. ચાલો તો 9 નું વર્ગમૂળ, તો 9 નું વર્ગમૂળ શું થાય? 9 નું વર્ગમૂળ થાય 3. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે? સમજાય છે? જો આ બંનેની ઉપર ટોપી છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો આ આખાની ઉપર ટોપી આવી જાય ને વચ્ચે ગુણાકાર, તો 27 તેરી 81. 81 નું વર્ગમૂળ કાઢો તો 9. 9 નું વર્ગમૂળ કાઢો તો 3. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. ચાલો આનો તમે મને આન્સર આપી શકશો? ચાલો સૌથી પહેલા તો 2, 6, 10, 14 આવા તમારે 20 પદોનો સરવાળો શોધવાનો છે. ચાલો તો અહીંયા તમને એ જ ખ્યાલ નથી કે 20મું પદ કયું છે, 20મું પદ કયું છે. તો હું તમને 20મું પદ ગોતી આપું છું, પછી તમારે મને આન્સર આપવાનો છે. તો જો આ સૂત્ર છે tn બરાબર a પ્લસ n માઇનસ 1d. ચાલો અહીંયા tn એટલે શું થાય? તમારે જેટલામું પદ શોધવું હોય એની કિંમત મૂકવાની. માની લો કે મારે 20મું પદ શોધવું છે, તો n ની કિંમત હું શું મૂકીશ? 20 બરાબર. એ એટલે કે પ્રથમ પદ. તો પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 2. ચાલો n ની કિંમત કેટલી છે? 20 માઇનસ 1 d. તફાવત કેટલો છે? તો તફાવત એટલે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો 6 માંથી 2 જાય તો શું જવાબ આવે? 4. તો અહીંયા તફાવત છે 4. ચાલો તો t 20 બરાબર 2 પ્લસ 20 માંથી 1 જાય તો 19 ગુણાકારમાં 4. તો 2 પ્લસ 19 ચોકું કેટલા થાય? 19 ચોકું તો 19 ચોકું થાય 76. ચાલો તો 76 ને 2 78. એટલે કે અહીંયા તમને 20મું પદ મળી ગયું. 20મું પદ કયું છે? તો 20મું પદ છે 78. ચાલો પ્રથમ પદ છે 2, 20મું પદ છે 78. તો હવે તમે મને 20 પદોનો સરવાળો શોધી આપશો? ચાલો આન્સર કોમેન્ટ કરો, શું આન્સર આવશે? ઝડપથી આન્સર કોમેન્ટ કરો. હાલો ચાલો આન્સર આપજો. ચાલો હજી એક વ્યક્તિનો આન્સર આવ્યો છે. ચાલો શું આન્સર આવશે? ચાલો તો હું સોલ્વ કરાવી દઈશ તમારાથી. તો હજી એક જ વ્યક્તિનો આન્સર આવ્યો છે એટલે હજી તમે સોલ્વ કરી શકતા નથી. ચાલો મેં હમણાં જ તમને સૂત્ર લખાવ્યું હતું કે જ્યારે તમારે સમ ઓફ n નંબર એટલે કે n પદોનો સરવાળો ગોતો હોય તો એનું સૂત્ર શું છે? n/2 a પ્લસ l. a એટલે કે પ્રથમ પદ અને l એટલે કે અંતિમ પદ. ચાલો તો અહીંયા પદો કેટલા છે? તો કુલ 20 પદો છે. એટલે કે n ની કિંમત શું આવે? 20/2. ચાલો પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 2. અંતિમ પદ કયું છે? તો અંતિમ પદ છે 78. તો આ છેદ ઉડાડો, 10 દુ 20 ગુણાકારમાં 78 ને 2 80.
તો 80 ગુણ્યા 10 શું થાય? 800. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ચાલો આ તમે મને સોલ્વ કરીને આપશો. અહીંયા સામાન્ય તફાવત કેટલો છે? તફાવત ગોતતા મેં હમણાં જ તમને શીખવાડ્યું છે. ચાલો સોલ્વ કરી નાખો. બધા આન્સર આપે છે 4, પણ જો આન્સર 4 નો આવે. કેમ? સામાન્ય તફાવત ડી કઈ રીતે મળે? તો ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો તો બીજું પદ કેટલું છે? 7/2 માઇનસ પ્રથમ પદ કેટલું છે? 3/2. તો જો બંનેનો છેદ સમાન છે એટલે છેદમાં આવશે 200 સોરી 2. 7 માંથી તમે 3 બાદ કરો, 7 - 3, તો 7 માંથી 3 જાય તો 4/2. તો જવાબ શું આવે? 2 આવે. તો અહીંયા પણ તમારો બધાનો આન્સર ખોટો પડ્યો છે, 4 નો આવે. શું આન્સર આવશે? આન્સર આવશે 2. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો સમાંતર શ્રેણી 100, 97, 94, 91 નું કયું પદ પહેલું સરળ ને ઋણ પદ આવે? ચાલો કયું પદ ઋણ આવશે? તો જો 100, 97, 94, 91. તો અહીંયા જો 3 3 નો તફાવત છે. 100 માંથી 3 ઘટાડો 97, 97 માંથી 3 ઘટાડો 94, 94 માંથી 3 ઘટાડો 91, 91 માંથી 3 ઘટાડો 88. ચાલો આવી રીતે ક્યાં સુધી તમે જશો? કોઈ મને કોમેન્ટ કરીને કહી શકો? ચોત્રીસ. ઓકે. તમને એમ પૂછેલું છે કયું પદ ઋણ આવશે? તો સૌથી પહેલા તો તમારે 0 કે 1 સુધી જવું જોઈએ. જો આનો અર્થ શું થાય? તો સાહેબ આ છે 33 તેરી 99, એમાં તમે 1 ઉમેરી દો એટલે કે જવાબ આવે 100. ચાલો આનો અર્થ શું થાય? તો 32 તેરી 96, 96 માં તમે 1 ઉમેરો તો 97. ચાલો આનો અર્થ શું થાય? 31 તેરી 93, 93 માં તમે 1 ઉમેરો તો 94. ચાલો તો અહીંયા સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યા 0 હોય, 0 ને તમે 3 વડે ગુણો તો જવાબ શું આવે? 1. એટલે કે છેલ્લી સંખ્યા કઈ હશે? 1. આની પછી શું આવશે? તો આની પછી ઋણ પદ આવશે. ચાલો આ ક્લિયર થાય છે. આની પછી ઋણ પદ આવવાની શરૂઆત થશે. ઋણ એટલે કે શું થાય? નેગેટિવ પદ. આની પછી પ્રથમ નેગેટિવ પદ આવશે. આટલી વાત સમજાય છે? જો આની આગળ કયો હશે? તો આની આગળ હશે 4. એની આગળ શું હશે? તો એની આગળ હશે 7. તો 100, 97, 94, 91, 88 આવી રીતે 7, 4, 1. અને હવે આની પછી શું આવશે? તો હવે આની પછી ઋણ પદ આવશે. આ વાત તમને સમજાય છે? હા કે ના? ચાલો હા કે ના કયો તો. બિલકુલ સાચી વાત છે. ચાલો તો હવે જો 1 માંથી તમે 3 બાદ કરો તો જવાબ શું આવે? જવાબ આવે માઇનસ પદ. એટલે કે પ્રથમ પદ ઋણ કયું આવે છે? -2. આ પ્રથમ પદ આવે છે. ચાલો ક્લિયર છે? તો હવે તમને એ જ પૂછેલું છે કે આ -2 છે એ કેટલામું પદ છે? તો એની માટેનું હમણાં જ આપણે સૂત્ર જોઈ લીધું. Tn બરાબર a + n-1 * d. ચાલો તો અહીંયા જો તો પદ કયું છે? તો પદ છે -2. એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 100 પ્લસ
n-1. ચાલો ડી એટલે કે તફાવત કેટલો છે તો તફાવત કઈ રીતે મળે બીજું પદ માઇનસ પ્રથમ પદ તો 97 માંથી તમે 100 બાદ કરો તો જવાબ કેટલો આવે -3 એટલે કે તફાવત છે -3. ચાલો ક્લિયર છે હવે જુઓ આ -3 છે એનો ગુણાકાર બંને સાથે થશે ચાલો તો -2 બરાબર 100 અહીંયા પ્લસ નહીં આવે કેમ નહીં આવે કેમ કે જો આ -3 નો ગુણાકાર n સાથે થાય તો જવાબ શું આવશે -3n અને અહીંયા છે પ્લસ તો પ્લસ માઇનસ શું થઈ જાય પ્લસ માઇનસ થઈ જાય માઇનસ એટલે કે જવાબ શું આવશે -3n. ચાલો એવી જ રીતે આ છે -3 આ છે -1 તો આ ગુણાકાર કરો તો 3 એકા 3 માઇનસ માઇનસ શું થઈ જાય તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. ચાલો તો આ 3n છે એ માઇનસ માં છે બરાબરની આ સાઈડ હું લઉં તો શું થઈ જશે પ્લસ માં થઈ જશે. ચાલો 100 ને 3 કેટલા થાય 103 આ -2 છે બરાબરની આ સાઈડ આવશે તો +2 થઈ જશે તો 3n બરાબર 105. ચાલો તો n ની કિંમત કેટલી આવે તો 105 ને તમે 3 વડે ભાગો તો 3 તેરી 9 1 વધ્યા 15 તો 3 પંચા 15 તો n એટલે કે કેટલામું પદ ઋણ આવશે તો 35મું પદ ઋણ આવશે એટલે કે સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે ચાલો અહીંયા તમે મને ડી જણાવી શકો તો જો મેં હમણાં તમને કીધેલું હતું કે તફાવત કેમ મળે તો તફાવત તમને મળે બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો એવી જ રીતે માની લો કે તમારે બીજા અને ત્રીજા પદ ઉપરથી ગોતવું હોય તો તમને કઈ રીતે મળે તો તફાવત તમને મળે ત્રીજું પદ માઇનસ બીજું પદ. ચાલો આવી રીતે તફાવત તમારે ત્રીજા અને ચોથા પદ ઉપરથી ગોતવું હોય તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ આવી રીતે તમને તફાવત મળે. ચાલો તો અહીંયા તમને બે સંખ્યા આપેલી છે -4 k અને 8. ચાલો તો આ થઈ ગયું પ્રથમ પદ આ થઈ ગયું બીજું પદ અને આ થઈ ગયું ત્રીજું પદ. તો આ સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીમાં તફાવત તમને કેવો જોવા મળશે સમાંતર શ્રેણીમાં તફાવત તમને સમાન જોવા મળશે. ચાલો તો પહેલું પદ અને બીજા પદનો તફાવત કેટલો થાય તો બીજા પદનો અને પ્રથમ પદનો તફાવત કઈ રીતે મળે તો બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો એવી જ રીતે બીજું પદ અને ત્રીજું પદ આનો તફાવત કેટલો થાય તો ત્રીજું પદ માઇનસ બીજું પદ. હંમેશા સમાંતર શ્રેણીમાં તફાવત કેવું હોય તો તફાવત હોય સમાન. ચાલો તો બીજું પદ કયું છે કે માઇનસ પ્રથમ પદ કયું છે તો પ્રથમ પદ છે 4. ચાલો એવી જ રીતે ત્રીજું પદ કયું છે 8. ચાલો પછી બીજું પદ કયું છે તો બીજું પદ છે કે. ચાલો તો કે આ માઇનસ માઇનસ +4 બરાબર 8 માઇનસ કે. તો જો આ કે છે એ માઇનસ માં છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય તો કે પ્લસ કે આ +4 છે માઇનસ થઈ જશે બરાબરની આ સાઈડ આવશે તો 2k બરાબર કેટલા થાય તો 2k બરાબર થાય 4. ચાલો તો k બરાબર કેટલા થાય તો k બરાબર થાય 2. k બરાબર કેટલા થાય 2. ચાલો તો k ની કિંમત તમને મળી ગઈ k ની કિંમત કેટલી મળી 2. ક્લિયર છે તો તમારો આન્સર 2 આવી ગયો તો ના તમને શું પૂછેલું છે તમને પૂછેલું છે ડી. ડી એટલે કે તફાવત તફાવત એટલે કે ડિફરન્સ તો ડિફરન્સ કઈ રીતે મળે તો જો બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો તો પ્રથમ પદ કયું છે -4 તો 2 માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 4 6 એટલે કે જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે બિલકુલ સાચી વાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો કોઈ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક એ છે. ચાલો માની લઈએ કે બે સંખ્યા છે x અને y તો એનો સમાંતર મધ્યક એ હોય તો આનો અર્થ શું થાય સમાંતર મધ્યક કોને કહેવાય તો બંનેનો સરવાળો છેદમાં 2 આને કહેવાય સમાંતર મધ્યક a બરાબર x + y. જો આ બંને સંખ્યાનો સમાંતર મધ્યક એ થાય તો x + y ના છેદમાં 2 આ થઈ ગયો સમાંતર મધ્યક. ચાલો તથા તેમની વચ્ચેના બે ગુણોત્તર મધ્યકો p અને q છે. ચાલો તો આ બે સંખ્યા છે x અને y એમની વચ્ચે બે ગુણોત્તર મધ્યક કયા કયા છે p અને q. મેં હમણાં તમને કીધું હતું કે ગુણોત્તર મધ્યક આનું સૂત્ર શું થાય તો √ પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. ચાલો તો જો અહીંયા આ ત્રણ સંખ્યાનો ગુણોત્તર મધ્યક લઉં તો ગુણોત્તર મધ્યક શું થાય તો p² બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા x ગુણ્યા q.
ચાલો ક્લિયર છે. જો મેં અહીંયા શું કર્યું, આ વર્ગમૂળ હતું એ બરાબરની આ સાઈડ લઈ લીધું તો શું થઈ જાય, બરાબરની આ સાઈડ લઈ લીધું તો વર્ગ થઈ જાય. ચાલો એવી રીતે આ ત્રણ સંખ્યાને તમે ધ્યાને લ્યો તો અહીંયા ગુણોત્તર મધ્યક શું થાય, ક્યુ સ્ક્વેર બરાબર પી ઇન્ટુ વાય. સમજાય છે ભાઈ? આ વાત સમજાણી કે ન સમજાણી? ચાલો તો અહીંયાથી x ની કિંમત કેટલી મળે, તો x ની કિંમત મળે પી સ્ક્વેર અપોન ક્યુ. ચાલો એવી રીતે અહીંયાથી y ની કિંમત કેટલી મળે, તો y ની કિંમત મળે ક્યુ સ્ક્વેર અપોન પી. ચાલો તો આ x ની કિંમત, આ થઈ ગઈ y ની કિંમત. ચાલો તો અહીંયા તમે કિંમત મૂકો, x અને y ની કિંમત મૂકો. પહેલી વાત તો આ બે ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ગુણાકારમાં, તો 2a થઈ જાય x પ્લસ y. ચાલો તો x કેટલા છે, પી સ્ક્વેર ના છેદમાં ક્યુ પ્લસ y ની કિંમત કેટલી છે, ક્યુ સ્ક્વેર ના છેદમાં પી. ડન છે. હવે જો તો સરવાળો થશે, નહીં થાય. કેમ? કેમ કે અહીંયા છેદમાં ક્યુ છે, અહીંયા છેદમાં પી છે. તો સૌથી પહેલા તો તમારે છેદ સમાન કરવો પડે. તો છેદ સમાન કરવો હોય તો લસા લઈ લો. ક્યુ અને પી નો લસા કેટલો થાય, તો ક્યુ અને પી નો લસા થાય પી અને ક્યુ. તો અહીંયા ક્યુ છે તો મારે પી કરવા માટે પી વડે ગુણવા પડે, અહીંયા પી છે તો મારે ક્યુ કરવા માટે ક્યુ વડે ગુણવા પડે. ચાલો તો અહીંયા શું થઈ જાય, 2a બરાબર પી ઇન્ટુ પી સ્ક્વેર એટલે કે પી ક્યુબ પ્લસ ક્યુ સ્ક્વેર ઇન્ટુ ક્યુ એટલે કે ક્યુ ક્યુબ છેદમાં અહીંયા શું આવશે, પી અને ક્યુ. ચાલો તો હવે તમને શું પૂછેલું છે, પી ક્યુબ પ્લસ ક્યુ ક્યુબ ની કિંમત જણાવો. તો બરાબર આ પી ક્યુ કેમાં છે, તો આ છે ભાગાકારમાં, બરાબર ની આ સાઈડ જશે તો ગુણાકારમાં. તો જવાબ શું આવશે, પી ક્યુબ પ્લસ ક્યુ ક્યુબ બરાબર 2a પી ક્યુ. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે? ડન છે. ચાલો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો જેથી આપણે આગળ વધી શકીએ. ડન છે. ચાલો બધા મિત્રો કોમેન્ટ કરો, નો સમજાય તો ક્યાં નો સમજાણું એ પણ કોમેન્ટ કરજો. ચાલો તો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. ચાલો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે? તો મેં હમણાં તમને સૂત્ર લખાવ્યું હતું કે SN બરાબર n/2 a પ્લસ l. ચાલો તો અહીંયા જોવો તો સરવાળો કેટલો છે, તો બધા પદોનો સરવાળો થાય છે 500. ચાલો સંખ્યા આપણને નથી ખબર, છેદમાં 2. પ્રથમ પદ કેટલું છે, તો પ્રથમ પદ છે 5. છેલ્લું પદ કેટલું છે, તો છેલ્લું પદ છે 45. ચાલો તો આ જોવો તો 500 બરાબર n ના છેદમાં 2. ચાલો 45 ને 5 કેટલા થાય, 50. તો જો આ 25 થઈ જાય, છેદ ઉડાડો, 25 દુ 50. ચાલો n ની કિંમત ગોતવી છે તો n બરાબર 500. આ 50 છે, સોરી આ 25 છે એ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 25 દુ 50 ને પાછળ 1 શૂન્ય. તો જવાબ કેટલો આવે, તો જવાબ આવે પદોની સંખ્યા કેટલી છે, 20 છે. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આનો આન્સર તમે આપશો, આનો આન્સર હું નહીં આપું. નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી નથી? ચાલો શું આન્સર આવે, કઈ સમાંતર શ્રેણી નથી? સમાંતર શ્રેણીમાં મેં તમને કીધેલું છે શું સમાન હોવું જોઈએ, તફાવત સમાન હોવો જોઈએ. કઈ સમાંતર શ્રેણી નથી એવું તમને પૂછેલું છે. ચાલો તો શું આવશે, તો જો તો ઓપ્શન નંબર એ, તફાવત કેવો છે, સમાન છે. જો -5 -7. ચાલો તો -5 + 7 એટલે કે 2 નો તફાવત છે. જો આમાંથી તમે 2 ઘટાડો, આમાંથી તમે 2 ઘટાડો. ચાલો તો આ બિલકુલ સાચી વાત છે. 10 માંથી 6 ઘટાડો તો 4, 6 માંથી 3 ઘટાડો તો 3. તો આવો કોઈ તફાવત ન હોય. કેમ કે સમાંતર શ્રેણીનો અર્થ શું થાય,
તફાવત સમાન રહેવો જોઈએ. અહીંયા -4 ઘટ્યા તો અહીંયા પણ -4 જ ઘટવા જોઈએ, એટલે કે આ સમાંતર શ્રેણી નથી. તો તમને એ જ પૂછેલું છે કે કઈ સમાંતર શ્રેણી નથી, તો જવાબ શું આવે? ઓપ્શન નંબર 2. ચાલો અહીંયા જોવો તો 18 માંથી 15 થયા એટલે કે 3 નો ઘટાડો, 15 માંથી 12 થયા એટલે કે 3 નો ઘટાડો. ચાલો 101 માંથી 108 થયા એટલે કે 7 નો વધારો, 108 માંથી 115 થયા એટલે કે 7 નો વધારો. ચાલો ક્લિયર છે. તો આ બધી સમાંતર શ્રેણીઓ છે. 8 અને 18 નો ગુણોત્તર મધ્યક કેટલો થાય? તો મેં હમણાં તમને કીધેલું છે ગુણોત્તર મધ્યક બરાબર √ બંને સંખ્યા. ચાલો 18 8 કેટલા થાય? 144. તો 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર A. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. T4 બરાબર 7 અને T7 બરાબર 4 હોય. ચાલો આનો અર્થ શું થાય? કે ચોથું પદ છે 7 અને સાતમું પદ છે 4. તો તમને પૂછેલું છે 10મું પદ શું થાય? તો Tn નું મેં તમને સૂત્ર લખાવેલું છે. Tn બરાબર A + n - 1 × D. ચાલો અહીંયાથી તમે કોઈ પણ પદની કિંમત ગોતી શકો છો. ચાલો તો હું લખું છું n ની કિંમત એટલે કે ચોથું પદ બરાબર A + n ની કિંમત કેટલી છે? n ની કિંમત છે 4. 4 - 1. D ની કિંમત કેટલી છે? તો આપણને ખ્યાલ નથી. તો ચોથું પદ કેટલું છે? તો ચોથું પદ છે 7 બરાબર A + 4 માંથી 1 જાય તો 3D. ચાલો તો આ થઈ ગયું આપણને સમીકરણ 1 મળી ગયું. એવી જ રીતે T7 બરાબર શું થાય? A + n - 1. n - 1 એટલે કે 7 - 1 અને D. તો A + 7 માંથી 1 જાય તો 6 અને પાછળ આવશે D. ચાલો સાતમું પદ કયું છે? તો સાતમું પદ છે 4. તો આ આપણને મળી ગયું સમીકરણ 2. ચાલો તો આપણે શું કરીએ છીએ? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ છીએ. તો જો A + 6D બરાબર 4. એવી જ રીતે A + 3D બરાબર 7. ચાલો તો આ થઈ જશે માઇનસ, આ થઈ જશે માઇનસ ને આ થઈ જશે માઇનસ. આને કહેવાય લોપની રીત. આ તો તમને ખ્યાલ જ હશે. ચાલો તો આ A ઉડી ગયા. 6 માંથી 3 જાય તો જવાબ શું આવે? 3D બરાબર. 4 માંથી 7 જાય તો શું આવે? -3. તો D ની કિંમત કેટલી આવી? -3. આ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 3 એકા 3 એટલે કે જવાબ શું આવે છે? તફાવત આવે છે -1. ચાલો તો અહીંયા કિંમત મૂકો. 4 બરાબર A + 6. D ની કિંમત કેટલી છે? -1. તો 4 બરાબર A + - 6 એકા 6. તો એની કિંમત કેટલી આવે? 4. આ માઇનસ છે, બરાબરની આ સાઈડ આવશે તો +6. તો 4 ને 6 કેટલા થાય? 10. તો પ્રથમ પદ આપણને કેટલું મળ્યું? 10. તફાવત કેટલો મળ્યો? -1. તો હવે તમે 10મું પદ ગોતી શકો. તો T10 બરાબર શું થાય? A + n - 1 એટલે કે 10 - 1 અને D. ચાલો તો A કેટલા છે? તો A છે 10 + 10 માંથી 1 જાય તો 9. D ની કિંમત કેટલી છે? તો D ની કિંમત છે -1. ચાલો 10 + - 9 એકા 9. તો 10 માંથી 9 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવે 1. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચાલો આ દાખલો તમે કરશો. અહીંયા તમને n પદોનો સરવાળો આપેલો છે 288. તો n માં પદની કિંમત શોધો. આ દાખલો તમે સોલ્વ કરી શકશો? સોલ્વ કરી શકશો આ દાખલો તમે? તો હું કરાવી દઉં? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે. બહુ કહેવાય આવા દાખલા તમને ન આવડે. માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે. ચાલો અહીંયા પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે A બરાબર 3. ચાલો તફાવત કેટલો થાય? તો બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો 5 માંથી તમે 3 બાદ કરો તો તફાવત કેટલો આવે? 2. ચાલો Sn બરાબર n/2
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બસ હવે અહીંયા કિંમત મૂકવાની છે. સરવાળો તમને આપેલો છે કેટલો? 288 બરાબર n ના છેદમાં 2. ચાલો 2a એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો ડી ની કિંમત કેટલી છે? તો ડી ની કિંમત છે 2. ક્લિયર? ચાલો તો હવે જો 288 બરાબર n ના છેદમાં 2. 3 દુ 6 પ્લસ આ બે બંને સાથે ગુણાશે તો 2n માઇનસ 2. તો 288 આ બે ગુણાકારમાં છે, સોરી ભાગાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ગુણાકારમાં બરાબર n. 6 માંથી 2 જાય તો 4 પ્લસ 2n. ચાલો તો 288 ગુણ્યા 2 કેટલા થાય? 576. આ n બંને સાથે ગુણાશે તો 2n સ્ક્વેર પ્લસ 4n. ચાલો તો 2n સ્ક્વેર પ્લસ 4n આ 576 પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ માં. 576 બરાબર 0. ચાલો બધામાં જો મને 2 કોમન દેખાય છે તો હું આખા સમીકરણને 2 વડે ભાગી નાખીશ તો n સ્ક્વેર પ્લસ 2n માઇનસ 288 બરાબર 0. આનો અર્થ શું થાય કે 288 ના ભાગ પાડો કે બાદબાકી કેટલી આવવી જોઈએ? બાદબાકી આવવી જોઈએ 2. બાદબાકી કેટલી આવવી જોઈએ? 2 આવવી જોઈએ. ચાલો તો એવા ભાગ કેટલા પડે 288 ના? તો 288 એટલે શું થાય? 18 ગુણ્યા 16. ચાલો મારે નિશાની કેવી રાખવાની છે? તો નિશાની આવવી પડે પ્લસ ની. તો હું શું કરીશ? પ્લસ 18 માઇનસ 16. આને કહેવાય દ્વિપદી સમીકરણ. તો આને તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. તો n સ્ક્વેર પ્લસ 18n માઇનસ 16n. જો આને તમે આ રીતે પણ લખી શકો ને, 2n છે પ્લસ 2n છે તો એને તમે કઈ રીતે લખી શકો? 18n માઇનસ 16n. એટલે જો પ્લસ 18 માઇનસ 16n તો 18 માંથી 16 જાય તો 2 અને નિશાની આવે મોટા આંકડાની એટલે કે પ્લસ 2n માઇનસ 288 બરાબર 0. ચાલો અહીંયા બંનેમાં શું કોમન છે? તો બંનેમાં n કોમન છે તો અહીંયા વધે શું? n પ્લસ અહીંયા શું વધશે? 18. ચાલો એવી જ રીતે અહીંયા બંનેમાં શું કોમન છે? તો બંનેમાં 16 કોમન છે. ચાલો તો અહીંયા શું વધ્યું? n. પછી અહીંયા શું વધશે? પ્લસ 288 માંથી તમે 16 કાઢી લ્યો તો વધે કેટલા? 18 બરાબર 0. ચાલો આનો અર્થ શું થાય? n પ્લસ 18 અને n માઇનસ 16 બરાબર 0. આનો અર્થ શું થાય કે એક તો n પ્લસ 18 ની કિંમત 0 છે, n માઇનસ 16 ની કિંમત 0 છે. તો આ તમે જો પ્લસ 18 છે બરાબર ની આસે જશે તો માઇનસ 18. આ માઇનસ 16 છે બરાબર ની આસે જશે તો પ્લસ 16. તો પદોની સંખ્યા ક્યારેય નેગેટિવ ન હોય એટલે કે આ આન્સર ન આવે તો તમારો સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય 16. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? તો આ બહુપદી આ જે દ્વિચલ સમીકરણ છે એ તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આનું 10મું પદ કયું હશે? હવે આનું 10મું પદ તમે ગોતી શકશો કે નહીં ગોતી શકો? ચાલો કોમેન્ટ કરો તો આનું 10મું પદ શું આવે? આનું 10મું પદ ગોતો. ચાલો શું આન્સર આવશે? ચાલો હજુ સુધી આન્સર આવ્યો નથી. હવે આટલા દાખલા કરાવ્યા પછી તો આવડવું જોઈએ. ચાલો 21.5 છો. ચાલો સોલ્વ કરી નાખીએ. જો સૌથી પહેલા તો પ્રથમ પદ કયું છે? એક. તફાવત કેટલો છે? તો 3.5 માંથી તમે 1 બાદ કરો એટલે કે 2.5.
tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો તમારે કેટલું 10મું પદ શોધવું છે તો a પ્લસ n ની કિંમત કેટલી છે 10 માઇનસ 1 ડી. ચાલો તો એની કિંમત છે 1 પ્લસ 10 માંથી 1 જાય તો 9 ડી. ચાલો તો 1 પ્લસ 9 ડી ની કિંમત કેટલી છે તો ડી ની કિંમત છે 2.5. ચાલો તો આનો જવાબ કેટલો આવે તો 25 9 225 એટલે કે જવાબ શું આવશે 22.5. તો એમાં તમે એક ઉમેરો એટલે કે જવાબ આવે 23.5. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. વુલ્ફભાઈ તમે ભૂલ કરી છે 21.5 નહીં આવે. ક્યાં ભૂલ કરી એ કોમેન્ટ કરજો. ચાલો પ્રત્યેક 4 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. ચાલો ક્રમિક પ્રાકૃતિક સંખ્યા તો આપણે ક્રમિક 4 પ્રાકૃતિક સંખ્યા આર લઈ લઈએ 1 2 3 4. તો આનો ગુણાકાર કરો તો જો 4 તેરી 12 દુ 24 એકા 24. તો જવાબ શું આવે 24 વડે વિભાજ્ય હોય. હવે એની તમે કોઈ પણ સંખ્યા લઈ લો માની લો કે 2 3 4 5. તો જો 3 દુ 6 6 ચોકુ 24 24 પંચા 120. તો આ પણ જો કેટલા વડે વિભાજ્ય છે 24 વડે વિભાજ્ય છે. 32 ના ઘડિયામાં ક્યાંય 120 નો આવે, 48 ના ઘડિયામાં પણ નો આવે ને 16 ના ઘડિયામાં પણ નો આવે. તો સાચો જવાબ શું થાય ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 95 માઇનસ 1 તો કેટલા થાય 94. ચાલો ગુણાકારમાં 95 માઇનસ 2 કેટલા થાય 93. ચાલો ગુણાકારમાં 95 માઇનસ 3 કેટલા થાય 92. ગુણાકારમાં એવી રીતે ક્યાં સુધી તમારે જવાનું છે તો 95 માઇનસ 99 એટલે કે -4. ચાલો 95 માઇનસ 100 એટલે કે -5. તો અહીંયા જુઓ તો કઈ રીતે ચાલે છે 94 93 92 91 એમ તમારે ક્યાં સુધી જવાનું છે 0 પછી -1 પછી -2 પછી -3 પછી -4 -5 સુધી. તો કોઈ પણ સંખ્યામાં જો 0 આવી જાય તો 0 નો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ શું આવશે તો જવાબ હંમેશા 0 જ આવશે. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો એ બી સી ડી અને ઈ સળંગ 5 બેકી સંખ્યાઓની સરેરાશ 106 છે. તો મેં તમને આ શીખવાડેલું છું કે જ્યારે સરેરાશ તમને આપેલી હોય ત્યારે વચ્ચેની સંખ્યા શું થાય સરેરાશ થાય. તો આ છે 106. તો આ કઈ થઈ જાય 108. આ કઈ થઈ જાય 110. ચાલો આ કઈ થઈ જાય 104 ને આ થઈ જાય 102. તો તમને શું પૂછેલું છે તો બી અને ડી નો ગુણાકાર કરતા શું જવાબ આવે. આ 5 સંખ્યા છે એ બી સી ડી અને ઈ. તો તમને કોનો કોનો કીધેલો છે બી અને ડી નો. ચાલો તો બી ની કિંમત છે 104 ગુણાકારમાં ડી ની કિંમત છે 108. તો જવાબ શું આવશે તો 8 ચોકુ 32 થાય એટલે છેલ્લે 32 આવે એવો એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર સી 112 32. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 19. ચાલો 1 થી 31 વચ્ચે આવતી બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. તો આશા રાખું છું કે આ દાખલો તમે સોલ્વ કરી લેશો. જો 1 થી 31 વચ્ચે આવતી બેકી સંખ્યા કઈ થાય 2 4 6 8 આવી રીતે ક્યાં સુધી તમારે જવાનું 30 સુધી જવાનું. તો જો તમારી પાસે પ્રથમ પદ છે તફાવત છે અને અંતિમ પદ પણ છે. તો તમે સરવાળો ગોતી લેશો તો સૂત્ર તમને ખ્યાલ જ છે SN બરાબર n/2 a પ્લસ l. ચાલો તો હવે આની ઉપરથી તમે કરી શકશો. આ સૂત્ર તમારે નો યુઝ કરવું હોય તો SN બરાબર n/2 2a પ્લસ n-1 d. ચાલો આની ઉપરથી પણ તમે આ દાખલો સોલ્વ કરી શકશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફૂલોના એક ક્યારામાં પ્રથમ હરોળમાં 23 ગુલાબના છોડ છે. ચાલો આ છે પ્રથમ હરોળ એમાં 23 ગુલાબના છોડ છે. બીજી હરોળમાં 21 ગુલાબના છોડ છે. ત્રીજી હરોળમાં 19 ગુલાબના છોડ છે અને તેમ કરતા કરતા છેલ્લી હરોળમાં 5 ગુલાબના છોડ છે. તો ફૂલોના ક્યારામાં કેટલા હરોળ આવેલી હશે. એટલે કે આ વાક્યને હું કઈ રીતે લખી શકું કે કોઈ પણ સંખ્યાનું પ્રથમ પદ 23 છે, દ્વિતીય પદ 21 છે, તૃતીય પદ 19 છે અને અંતિમ પદ 5 છે. તો કુલ પદોની સંખ્યા કેટલી. બસ આ એ જ દાખલો છે. ચાલો તો સૌથી પહેલા તો પ્રથમ પદ કયું છે એ બરાબર 23. ચાલો સામાન્ય તફાવત ડી કેટલો છે તો ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો 21 માઇનસ 23 કેટલા થાય -2. ચાલો ક્લિયર છે. હવે જો તો તમારે અહીંયા પદ ગોતવું છે તો tn બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો તો અહીંયા tn ની કિંમત એટલે કે અંતિમ પદ કેટલું છે 5 બરાબર a. એની કિંમત કેટલી છે તો એની કિંમત તમને રકમમાં આપેલી છે કેટલી છે તો એની કિંમત છે 23 પ્લસ n-1.
ચાલો ડી ની કિંમત કેટલી છે? તો ડી ની કિંમત છે -2. ચાલો તો આ -2 નો બંને સાથે ગુણાકાર થઈ જાય તો 5 બરાબર 23. આ -2n અને માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2. ચાલો તો 5 બરાબર 23 ને 2 કેટલા થાય? 25. 25 માઇનસ 2n. તો આ 2n છે માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવે તો પ્લસમાં. 25. આ 5 છે એ પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસમાં. તો 2n બરાબર 25 માંથી 5 જાય તો 20. તો n ની કિંમત કેટલી આવે? તો n ની કિંમત આવે 10. એટલે કે સાચો જવાબ શું થાય? 10મું પદ છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચી વાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 2, 5, 8, 11 ના પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થશે? તો હું આશા રાખીશ કે આ દાખલો પણ તમે સોલ્વ કરી શકો છો. કઈ રીતે? તો સૌથી પહેલા તો અહીંયા તમે 20મું પદ ગોતી લ્યો. ચાલો પછી તમારી પાસે પ્રથમ પદ છે, અંતિમ પદ છે અને તફાવત પણ છે. તો SN બરાબર n/2 a પ્લસ l નું સૂત્ર મૂકીને શોધી શકો છો. ચાલો તો આ દાખલો તમે કરશો. આગળનો ક્વેશ્ચન. ગામ X ની વસ્તી 78,000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસ્તી 52,000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. તો કેટલા વર્ષે બંને ગામની વસ્તી એક સરખી નહીં, વસ્તી એક સરખી હશે? ચાલો કશો વાંધો નથી, આપણે સમજીએ. માની લઈએ કે તમારા ગામની વસ્તી કેટલી છે? 78,000 છે. એમાં પહેલા વર્ષે 1200 ઘટે છે. ચાલો તો હવે કેટલી વધે? 7600. 7800 માંથી તમે 1200 કાઢશો તો કેટલી વધશે? 6600 વધશે. ચાલો બીજા વર્ષે ફરીથી 1200 નીકળશે, 5400 વધશે. ચાલો ત્રીજા વર્ષે ફરીથી 1200 ઘટશે, 4200 વધશે. તો હું તમને ડાયરેક્ટ કહું કે ત્રીજા વર્ષે વસ્તી કેટલી વધે? તો તમે શું કરશો? 7800 માંથી 1200 ને તમે 3 વડે ગુણી નાખશો તો 1200 તેરી કેટલા થાય? 3600. તો ડાયરેક્ટ તમે 78 માંથી 3600 કાઢો, જવાબ કેટલો આવે? 4200. તો અહીંયા હું ટૂંકમાં તમને કહેવા શું માંગુ છું? તમને હું કહેવા એ માંગુ છું કે જો માની લો કે વસ્તી છે 78,000, તો અહીંયા 1200 પ્રતિ વર્ષના દરથી ઘટે છે. કેટલા વર્ષ ઘટે છે એ આપણને ખ્યાલ નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે X વર્ષ માટે વસ્તી ઘટે છે. X વર્ષ માટે વસ્તી ઘટે છે. ચાલો તો 78 માંથી તમે ઘટે છે એટલે કે હું બાદ કરું છું. કેટલા બાદ કરીશ? તો એક વર્ષમાં 1200 ની વસ્તી ઘટે છે. એક વર્ષમાં કેટલી? 1200 ની વસ્તી ઘટે છે. તો X વર્ષમાં કેટલી વસ્તી ઘટે? તો X વર્ષમાં ઘટે 1200x. ચાલો હવે જોવો તો જ્યારે ગામ Y ની વસ્તી કેટલી છે? એની વસ્તી છે 52,000. અહીંયા તમને કીધેલું છે કે 800 પ્રતિ વર્ષના દરથી વસ્તી વધે છે. એટલે કે એક વર્ષમાં 800 વસ્તી વધે, 2 વર્ષમાં 1600, 3 વર્ષમાં 2400, 4 વર્ષમાં 3200. ચાલો તો માની લો કે X વર્ષ માટે વસ્તી વધે છે. તો એક વર્ષમાં 800 વસ્તી વધે તો X વર્ષમાં કેટલી વધે? તો 800 ગુણ્યા X. ચાલો વધે છે એટલે કે પ્લસ 800x. તો આ બંને વસ્તી તમને કીધેલું છે ક્યારે સરખી થશે, એટલે કે ક્યારે સમાન થશે, કેટલા વર્ષ પછી સમાન થશે. તો તમને X ની કિંમત મળી જાય. ચાલો બિલકુલ મળી જાય. અહીંયા જો 78,000, આ 52,000 છે એ પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસમાં. બરાબર આ -1200x છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. 1200x પ્લસ 800x. ચાલો ક્લિયર છે? તો 78 માંથી 52,000 જાય તો 26,000. બરાબર 1200 ને 800 2000x. ચાલો તો આ 3 શૂન્ય જશે, આ 3 શૂન્ય જશે. તો x બરાબર શું આવે? 26/2. એટલે કે x બરાબર આવે 13. તો અહીંયા કેટલા વર્ષે ગામની વસ્તી સમાન રહે? તો ગામની વસ્તી આવશે ઓપ્શન નંબર ડી, નન, એક પણ નહીં. 13 વર્ષ પછી વસ્તી સમાન થાય. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2, 7, 12, 17 સમાંતર શ્રેણીનું 122મું પદ શોધો. તો જો તમારી પાસે પ્રથમ પદ છે, તમારી પાસે તફાવત પણ છે, 7 માંથી 2 જાય તો તફાવત છે 5. તો તમે 122મું પદ આસાનીથી ગોતી શકશો. ચાલો અહીંયા તમને પૂછેલું છે 28મું પદ શોધો. તો પ્રથમ પદ છે, તમારી પાસે તફાવત છે, તો અંતિમ પદ એટલે કે 28મું પદ તમે શોધી શકશો. ચાલો 4, 11, 18, 25 અને 592 સમાંતર શ્રેણીમાં
592 કયા ક્રમનું પદ હશે? આ પણ તમે કરી શકો છો. જો તમારી પાસે પ્રથમ પદ છે, તમારી પાસે તફાવત છે, તમારી પાસે અંતિમ પદ પણ છે. કયું? 592. તો આ કેટલામું પદ હશે? તમે ગોતી શકશો? ચાલો ઝડપથી કોમેન્ટ કરો તો મને શું આન્સર આવે. ઝડપથી મને કોમેન્ટ કરો શું આન્સર આવે. આ દાખલો આવડવો જોઈએ. આવા દાખલા આપણે આગળ કરી લીધેલા છે, તો હવે તો આવડવું જોઈએ. ચાલો 85. ઓકે, ચાલો તો જોવો તો Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો એ કેટલો છે? તો એ છે 4 પ્લસ n આપણને ખ્યાલ નથી. તફાવત કેટલો છે? તો તફાવત બરાબર બીજા પદ માઇનસ પ્રથમ પદ. તો 11 માંથી 4 જાય તો 7. ચાલો અંતિમ પદ કયું છે? 592. તો આ 4 પ્લસ માં જાય, બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ. 592 માંથી 4 જાય તો 588 બરાબર 7n માઇનસ 7. ચાલો તો આ 7 છે એ બરાબર ની આ સાઈડ આવશે તો પ્લસ. તો 588 ને 7 595. ચાલો તો n ની કિંમત ગોતવી છે તો 7 ગુણાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 7 અઠ્ઠા 56, 3 વિધા 35, તો 7 પંચા 35. તો n ની કિંમત કેટલી આવે? 85. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણીના 51 પદોનો સરવાળો શોધો. તો આ દાખલો પણ તમે કરી લેશો. 51 પદ તમને ગોતતા આવડશે. ચાલો 51 પદ તમે આરામથી ગોતી લેશો. ચાલો તો આગળનો દાખલો જોઈશું. ચાલો આનો પણ તમે સોલ્વ કરી શકશો. જો તમારી પાસે પ્રથમ પદ છે, અંતિમ પદ પણ આપેલું છે, તમને સરવાળો પૂછેલો છે. તો સૌથી પહેલા તો આ ટોટલ કેટલા પદ છે એ ગોતી લ્યો, અને પછી સરવાળો પણ તમે ગોતી શકશો. ચાલો આગળનો દાખલો. 25 અને 37 નો સમાંતર મધ્યક શું થાય? તો મેં હમણાં જ તમને કીધું હતું બે સંખ્યાનો સમાંતર મધ્યક શું થાય? તો આ બંને સંખ્યાનો સરવાળો છેદમાં 2. તો 25 ને 37 કેટલા થાય? 62 ના છેદમાં 2. એટલે કે જવાબ શું આવે? 31. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 18 અને 8 નો ગુણોત્તર મધ્યક. તો ગુણોત્તર મધ્યક પૂછે તો અંડર રૂટમાં બંને સંખ્યાનો ગુણાકાર. તો 18 અઠ્ઠા કેટલા થાય? 144. 144 એટલે કે 12. ચાલો અહીંયા તમને પૂછેલું છે સમાંતર શ્રેણીનું 101મું પદ શોધો. તો 101મું પદ તમે ગોતી શકશો. ચાલો 101મું પદ તમે ગોતી શકો કઈ રીતે? Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો એ કેટલો છે? તો એ પ્રથમ પદ છે 5 પ્લસ n માઇનસ 1 એટલે કે તમારે 101મું પદ ગોતવું છે. તો 101 માંથી તમે 1 બાદ કરો. તફાવત કેટલો છે? તો 11 માંથી 5 જાય તો 6. ચાલો 5 પ્લસ 101 માંથી 1 જાય તો 100 ગુણ્યા 6. તો 5 પ્લસ 600 એટલે કે જવાબ શું આવે? 605. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 23 અને 43 નો સમાંતર મધ્યક શોધો. તો અહીંયા આ બંનેનો સરવાળો કરી નાખો છેદમાં 2. તો 23 ને 43 કેટલા થઈ જાય? 66 ના છેદમાં 2. એટલે કે જવાબ શું આવે? 33. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 9 અને 4 નો ગુણોત્તર મધ્યક. તો અંડર રૂટ 9 ગુણ્યા 4. તો 9 ચોખ્ખું કેટલા થાય? 36. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર 2. ચાલો ક્લિયર છે. ચાલો આનું 12મું પદ શું થાય? ચાલો આન્સર આપો મને. સમાંતર શ્રેણી 2 7 12 17 નું 12મું પદ કયું હશે? ચાલો આન્સર આપો.
ચાલો બિલકુલ સાચી વાત છે. જવાબ શું આવશે? 57. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રણ સંખ્યાઓ 4 એમ 36 ગુણોત્તર શ્રેણીમાં છે તો એમ શોધો. તો મેં હમણાં જ તમને કીધું હતું કે ગુણોત્તર શ્રેણીમાં શું સમાન હોય? તો ગુણોત્તર શ્રેણીમાં રેશિયો સમાન હોય. તો રેશિયો બરાબર કેમ મળે? તો બીજું પદ છેદમાં પ્રથમ પદ. આવી રીતે માની લો કે તમારે બીજા અને ત્રીજા પદ ઉપરથી રેશિયો ગોતવો હોય તો શું થાય? ત્રીજું પદ છેદમાં બીજું પદ. ચાલો તો ગુણોત્તર શ્રેણી હોય, સમગુણોત્તર શ્રેણી હોય કે સમાંતર શ્રેણી હોય, સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સમાન હોય, જ્યારે સમાંતર શ્રેણીમાં તફાવત સમાન હોય. ચાલો તો આ બંને શું હશે? તો આ બંને સમાન હશે. એટલે કે બીજું પદ છેદમાં પ્રથમ પદ બરાબર ત્રીજું પદ છેદમાં બીજું પદ. ચાલો તો બીજું પદ કયું છે? એમ. પ્રથમ પદ કયું છે? તો 4 બરાબર. ત્રીજું પદ કયું છે? 36. બીજું પદ કયું છે? એમ. ચાલો તો આ શું થઈ જાય? ચોકડી ગુણાકાર થઈ જાય. તો એમ ઇન્ટુ એમ એટલે કે એમ સ્ક્વેર. 4 ઇન્ટુ 36 કેટલા થાય? 144. તો એમ સ્ક્વેર બરાબર 144. તો એમ બરાબર અંડર રૂટ 144. તો 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણી 5, 10, 15 નું 50મું પદ શું થશે? તો આની ઉપરથી જો તમારી પાસે પ્રથમ પદ એ આપેલું છે, તફાવત તમને આપેલો છે, તો તમે 50મું પદ ગોતી શકો? બિલકુલ ગોતી શકો. તો આ દાખલો તમે ઘરેથી સોલ્વ કરશો. ચાલો સમાંતર શ્રેણી 3, 6, 9, 12, 300 નું છેલ્લેથી 11મું પદ શું થશે? ચાલો સૌથી પહેલા તો જો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકુ 12. તો આ કેટલામું પદ હોય? તો આ થઈ જશે 100મું પદ. 100 તેરી 300. તો આ કેટલામું પદ થઈ જાય? આ થઈ જાય 100મું પદ. ચાલો ક્લિયર છે? હવે જો તમને શું પૂછેલું છે? છેલ્લેથી 11મું પદ. ચાલો તમારી પાસે પ્રથમ પદ છે એ, સામાન્ય તફાવત છે ડી બરાબર 6 - 3 એટલે કે તફાવત છે 3. તો તમે મને કહી શકશો કે છેલ્લેથી 11મું પદ કયું થાય? છેલ્લેથી 11મું પદ કયું થાય? ચાલો તો જો છેલ્લેથી 11મું. જો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું અને છેલ્લેથી 11મું પદ કયું થાય? 90મું પદ છે એ છેલ્લેથી 11મું પદ થાય. એટલે કે અહીંયા તમને 90મું પદ પૂછેલું છે. તો ટી 90 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો n ની કિંમત કેટલી છે? તો n ની કિંમત છે 90. 90 માઇનસ 1 ઇન્ટુ ડી. તફાવત કેટલો છે? 3 પ્લસ a એટલે કે પ્રથમ પદ કેટલું છે? 3. ચાલો તો 3 પ્લસ 90 માંથી 1 જાય તો 89. 89 ગુણ્યા 3. ચાલો તો જવાબ શું આવશે? તો જો 89 તેરી કેટલા થાય? તો 90 તેરી 270. તો એમાંથી તમે 3 બાદ કરો, 267 પ્લસ 3. તો જવાબ શું આવશે? 270. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે? 270 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો Sn બરાબર 2n² પ્લસ 3n હોય તો ડી બરાબર ખાલી જગ્યા. ચાલો તો અહીંયા જો તમને શું પૂછેલું? અહીંયા તમને આપેલો છે સરવાળો કે Sn એટલે કે સમ ઓફ n નંબર્સ. ચાલો તો હું તમને કહું કે પ્રથમ પદનો સરવાળો S1 એટલે શું થાય? એક પદનો સરવાળો. ચાલો તો અહીંયા તમે સૂત્રમાં કિંમત મૂકતા જાઓ. n ની કિંમત કેટલી લીધી? 1 પ્લસ 3. n ની કિંમત કેટલી લીધી? 1. ચાલો તો 2 1 નો વર્ગ શું થાય? 1 નો વર્ગ થાય 1 પ્લસ 3 એકા 3. તો 2 એકા 2 ને 3 5. તો પ્રથમ પદ કયું મળે છે? તો તમને મળે છે પ્રથમ પદ 5. ચાલો પછી S2 કેટલું મળશે? તો S2 2. અહીંયા n નો વર્ગ એટલે કે 2 નો વર્ગ પ્લસ 3. n ની કિંમત છે 2. ચાલો તો 2 નો વર્ગ કેટલો થાય? 4 પ્લસ 3 દુ 6. તો 4 દુ 8 પ્લસ 6. તો જવાબ કેટલો આવે છે? તો જવાબ આવે છે 14. તો આ 14 શું છે? બીજું પદ છે? આ 14 શું છે? બીજું પદ છે કે નહીં?
ચાલો તમારામાંથી મને કોઈ જણાવશો આ 14 શું છે? બીજું પદ છે? ના, હા નહીં, ના. કેમ? જો આ એસ નો અર્થ શું થાય તો મેં તમને પહેલું જ કીધું, એસ એટલે શું થાય? સમ ઓફ એન નંબર, એન સંખ્યાઓનો સરવાળો. તો આનો અર્થ એમ થાય કે એક પદનો સરવાળો, તો એક પદનો સરવાળો તો 5 જ હોય ને, એક પદનો સરવાળો 5 જ હોય. હવે અહીંયા તમને શું કહે છે કે બે પદોનો સરવાળો કેટલો થાય છે? બે પદોનો સરવાળો થાય છે 14. બે પદોનો સરવાળો થાય છે 14. બે પદોનો સરવાળો થાય છે 14. તો પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ છે 5. તો બીજું પદ કયું હશે? તો બીજું પદ હશે 9. તો જ આ બંને પદનો સરવાળો શું થાય? તો જ આ બંને પદનો સરવાળો કેટલો થાય? 14 થાય. તો બીજું પદ કયું હશે? 9 હશે. તો તમને પૂછેલું છે તફાવત. તફાવત ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો 9 માંથી 5 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવશે 4, જે એક પણ ઓપ્શનમાં નથી. તો સાચો જવાબ શું આવે? 4 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો 48 છે. આમાંથી પહેલાના અને છેલ્લા પદોનો ગુણાકાર 252 છે. તો શ્રેણીનું ચોથું પદ ખાલી જગ્યા છે. ચાલો 3 ક્રમિક પદ હું ધારી લઉં, a માઇનસ ડી, a અને a પ્લસ ડી. ચાલો આ જો તો સમાંતર શ્રેણીના 3 પદ છે. તો બિલકુલ જો અહીંયા તફાવત કેટલો છે? તો તફાવત છે ડી. જો અહીંયા તમે ડી ઉમેરો તો પ્લસ ડી ને માઇનસ ડી ઉડી જાય એટલે કે એ. ફરીથી તમે ડી ઉમેરો એટલે કે એ પ્લસ ડી. તો આ ત્રણેય પદ કેવા છે? તો આ ત્રણેય પદ છે ક્રમિક. અને અહીંયા તફાવત કેટલો છે? તો તફાવત છે ડી. ચાલો તો અહીંયા તમને શું કીધેલું છે કે આ ત્રણેય પદોનો સરવાળો થાય છે 48. તો આ ત્રણેય પદોનો તમે સરવાળો કરો, કેટલો થવો જોઈએ? 48. ચાલો તો આ માઇનસ ડી ને પ્લસ ડી ઉડી જાય તો એ પ્લસ એ એટલે કે 3a બરાબર 48. તો એની કિંમત કેટલી મળે? 48 ના છેદમાં 3 એટલે કે 16 તેરી 48. તો પ્રથમ પદ કેટલું મળે? તો પ્રથમ પદ મળે 16. ચાલો ક્લિયર છે? હવે જુઓ, આ છે 16. તમને શું પૂછેલું છે? આમાંના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો છે? તો પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર છે 252. એટલે કે a માઇનસ ડી અને a પ્લસ ડી બરાબર 252. હવે કાલે જ મેં તમને શીખવાડ્યું હતું કે a માઇનસ ડી, a પ્લસ ડી, આનું સૂત્ર શું થાય? a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર બરાબર 252. ચાલો એની કિંમત કેટલી છે? 16. 16 નો વર્ગ માઇનસ ડી સ્ક્વેર બરાબર 252. 16 નો વર્ગ કેટલો થાય? 256 માઇનસ ડી સ્ક્વેર બરાબર 252. ચાલો તો ડી સ્ક્વેર બરાબર શું થાય? તો 256. આ 252 પ્લસ છે, બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ. તો ડી સ્ક્વેર બરાબર 4. તો ડી ની કિંમત શું થાય? √4. તો જવાબ શું આવે? ડી બરાબર આવે 2. ચાલો ક્લિયર છે? ડી બરાબર શું આવે? તો ડી બરાબર આવે 2. તો તમને શું પૂછેલું છે કે જો અહીંયા છે a ની કિંમત 16, એમાંથી તમે 2 બાદ કરો તો આ કયું પદ થાય? 14. 14 16. આ a ની કિંમત છે 16, ડી ની કિંમત છે 2. તો 16 ને 2 18. ચાલો તો પદ કયા થયા? 14, 16 અને 18. તો હવે ચોથું પદ કયું આવે? ચોથું પદ આવે 20. કેમ કે 18 માં તમે 2 ઉમેરો તો ચોથું પદ કયું આવે? 20. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી લેશો. જો a બરાબર 2 આપેલું હોય, ડી બરાબર 4 આપેલું હોય, તો 20 પદોનો સરવાળો પૂછેલો છે. તો સૌથી પહેલા તો તમે 20મું પદ મેળવી લ્યો અને પછી 20 પદોનો સરવાળો મેળવી લ્યો. ચાલો ક્લિયર છે? તો આ દાખલો હું આશા રાખું છું કે તમારાથી સોલ્વ થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો પણ હું આશા રાખું છું કે તમારાથી સોલ્વ થઈ જશે. થઈ જશે નહીં, આ થઈ જ જવો જોઈએ, કેમ કે આ 288 વાળો આઈ થિંક મેં પહેલા કરાવી દીધેલો છે. જો આવી રહ્યો. તો અહીંયા n ની કિંમત કેટલી આવે? તો n ની કિંમત આવે 16. ચાલો તો n ની કિંમત કેટલી આવશે? તો n ની કિંમત આવશે 16. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. આ દાખલો મેં તમને કરાવી દીધેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2k + 1 13 5k - 3 એ એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. તો મેં તમને કીધું હતું સમાંતર શ્રેણીમાં શું હોય?
તફાવત સમાન હોય. તો તફાવત કઈ રીતે મળે? બીજું પદ માઇનસ પ્રથમ પદ, 13 માઇનસ 2k પ્લસ 1. ચાલો એવી જ રીતે બીજું પદ અને ત્રીજા પદમાંથી તફાવત કઈ રીતે મળે? તો ત્રીજું પદ માઇનસ બીજું પદ. ચાલો આ તફાવત હંમેશા કેવો હશે? તો તફાવત હંમેશા સમાન હશે. તો 13 માઇનસ 2k, આ માઇનસ પ્લસ માઇનસ 1 બરાબર 5k, માઇનસ 3 ને માઇનસ 13 કેટલો થશે? માઇનસ 16. ચાલો તો 13 માંથી 1 જાય તો કેટલા વધે? 12 માઇનસ 2k બરાબર 5k માઇનસ 16. ચાલો ક્લિયર છે? હવે જો આ 100 છે એ માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસમાં. એવી જ રીતે આ 2k છે એ માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસમાં. તો 12 ને 16 28 બરાબર 5 ને 2 7k. ચાલો તો k ની કિંમત કેટલી મળે? 28 ના છેદમાં 7 એટલે કે 7 ચોકુ 28. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. k ની કિંમત કેટલી મળી? 4 મળી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણી માટે 5 7 9 11 13. ચાલો સમાંતર શ્રેણી છે. અહીંયા જો તમને તફાવત કેટલાનો જોવા મળે છે? 2 નો તફાવત જોવા મળે છે. તો 15 માં 2 ઉમેરો તો 17, 19, 21, 23, 25, 27. ચાલો તમને શું પૂછેલું છે? સાતમી અવિભાજ્ય સંખ્યા શોધો. ચાલો તો 5 છે 5, આ કઈ છે? પહેલી અવિભાજ્ય સંખ્યા. 7 છે એ બીજી અવિભાજ્ય સંખ્યા. 11 છે એ ત્રીજી અવિભાજ્ય. 13 છે એ ચોથી અવિભાજ્ય. આ થઈ ગઈ પાંચમી, આ થઈ ગઈ છઠ્ઠી. 21 અવિભાજ્ય નથી તો સાતમી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 23, એટલે કે 23 ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો હું જે કહેતો હતો કે ગુજરાતી આરંભે સુરા, આ એક પણ બેચમાં હજી કહેવત ખોટી પડી નથી. ગુજરાતી આરંભે સુરા માત્ર બેચ લેવાથી તમે પરીક્ષા પાસ કરી શકતા નથી. સમાંતર શ્રેણી માટે T16 માઇનસ T6 બરાબર. ચાલો તો Tn બરાબર શું થાય? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો તો T16 બરાબર A પ્લસ n ની કિંમત કેટલી છે? 16 માઇનસ 1 ડી. ચાલો A પ્લસ 16 માંથી 1 જાય તો 15 ડી. ચાલો એવી જ રીતે T6 મારે ગોતવું હોય તો A પ્લસ n માઇનસ 1 ડી, તો 6 માઇનસ 1 ડી. ચાલો તો A પ્લસ 6 માંથી 1 જાય તો 5 ડી. તો અહીંયા તમને શું કીધું છે? T16 માઇનસ T6. ચાલો તો 16 ની કિંમત કેટલી છે? A પ્લસ 15 ડી માઇનસ 6 ની કિંમત કેટલી છે? A પ્લસ 5 ડી. ચાલો તો જો A પ્લસ 15 ડી માઇનસ A માઇનસ પ્લસ માઇનસ 5 ડી. ચાલો તો આ ઉડી જશે, 15 માંથી 5 જાય તો 10 ડી તમારો જવાબ આવશે. સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. કોઈને નોલેજની વેલ્યુ જ નથી. બિલકુલ સાચી વાત છે. મફતમાં 11 રૂપિયામાં રાખી છે ને એટલે. આજ જો 11,111 રૂપિયા રાખ્યા હોત ને તો બધા આવત. ફ્રીમાં આપો ને એટલે કઈ કન્ટેન્ટની કિંમત ન હોય. ચાલો અહીંયા જો T25 માઇનસ T20 બરાબર 15 હોય તો તે શ્રેણી માટે ડી તફાવત કેટલો થાય? ચાલો તો T25 Tn નું સૂત્ર શું છે? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો તો T25 એટલે શું થાય? A પ્લસ n માઇનસ 1 એટલે કે 25 માઇનસ 1 ડી. ચાલો A પ્લસ 25 માંથી 1 જાય તો 24 ડી. એવી જ રીતે T20 નું સૂત્ર શું થાય? તો A પ્લસ 20 માઇનસ 1 ઇન્ટુ ડી. તો A પ્લસ 20 માંથી 1 જાય તો 19 ડી. ચાલો તો અહીંયા તમને શું કીધેલું છે? T25 માઇનસ T20 બરાબર 15. તો જો અહીંયા કેટલું છે? A પ્લસ 24 ડી માઇનસ T20 એટલે કે A પ્લસ 19 ડી. તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, 19 ડી બરાબર 15. ચાલો તો પ્લસ A અને માઇનસ A ઉડી જાય. 24 ડી માંથી 19 ડી તમે કાઢો તો 5 ડી ની કિંમત કેટલી છે? 15. તો ડી બરાબર 15 ના છેદમાં 5 એટલે કે ડી ની કિંમત કેટલી મળે? તફાવતની કિંમત મળે 3. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. ના 5 નો આવે વોલ્ફભાઈ, એ આવશે. ચાલો જો અમીને ચિત્રકામ માટે શરૂઆતમાં ₹700 નું મહેનતાણું મળે છે, એટલે કે એની કિંમત પ્રથમ પદ તમને આપેલું છે 700 રૂપિયા. જો ત્યારબાદ દર મહિને મહેનતાણામાં ₹200 નો વધારો થાય, એટલે કે તફાવત તમને આપેલો છે 200 રૂપિયા, તો એક વર્ષમાં તેને કુલ કેટલું મહેનતાણું મળશે? ચાલો આ દાખલો તમે સોલ્વ કરી શકશો?
આ દાખલો તમે સોલ્વ કરી શકશો? પેલા તો જો એક વર્ષમાં મહિના કેટલા આવે, તો એક વર્ષમાં મહિના આવે 12 મહિના. એટલે કે તમે પેલા તો 12મું પદ શોધી લ્યો. 12મું પદ શું થાય, તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, એ કેટલા છે 700 પ્લસ n ની કિંમત કેટલી છે 12 માઇનસ 1, ડી કેટલા છે 200. 700 પ્લસ 12 માઇનસ 1 એટલે કે 11 ગુણ્યા 200, તો 700 પ્લસ 11 દુ 22, પાછળ 2 શૂન્ય, તો 2200 ને 700 કેટલા થાય 2900. તો ટી 12 ની કિંમત કેટલી છે 2900. ક્લિયર છે? ચાલો, હવે જો શરૂઆતમાં તમને શું પૂછેલું છે કે આ બધાનો સરવાળો, તો SN બરાબર n/2 a પ્લસ l. એલ એટલે કે અંતિમ પદ. ચાલો, કુલ પદો કેટલા હશે, તો અહીંયા એક વર્ષમાં 12 મહિના આવે એટલે કે 12/2. પ્રથમ પદ તો પહેલા પગાર કેટલો હતો 700 પ્લસ અંતિમ પદ તો છેલ્લો પગાર કેટલો છે 2900. ચાલો, તો આ ઉડાડી નાખો, 6 દુ 12, 29 ને 7 36, પાછળ 2 શૂન્ય. ચાલો, 36 ગુણ્યા 6 તો કેટલા થાય 36 6 216, પાછળ 2 શૂન્ય, તો જવાબ આવશે 21,600. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 46. જો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 3n² પ્લસ 5n હોય તો તેનું કેટલામું પદ 164 થશે? ચાલો, તો હું તમને એમ કહું, પ્રથમ એક પદોનો સરવાળો, તો અહીંયા તમે n ની કિંમત કેટલી મૂકી, તો n ની કિંમત મૂકી 1, તો અહીંયા હું n ની કિંમત 1 મૂકીશ. ચાલો, તો 3 1 નો વર્ગ થાય 1 પ્લસ 5 એકા 5, તો 3 એકા 3 ને 5 8, તો પ્રથમ પદ તમને મળી ગયું કેટલું, પ્રથમ પદ તમને મળી ગયું 8. ચાલો, ક્લિયર છે? હવે જો બે પદોનો સરવાળો, તો હવે મેં n ની કિંમત કેટલી મૂકી 2. ચાલો, તો n ની કિંમત 2 નો વર્ગ પ્લસ 5, n ની કિંમત મેં કેટલી મૂકી 2, તો 3 ગુણ્યા 2 નો વર્ગ કેટલો થાય 4 પ્લસ 5 દુ 10, તો 12 ને 10 કેટલા થાય 22. એટલે કે બે પદોનો સરવાળો કેટલો છે? ચાલો, બે પદોનો સરવાળો કેટલો છે? કયા પ્રકારના દાખલા ઓપ્શન ઉપરથી થાય? ના આ ઓપ્શન ઉપરથી તો બહુ લાંબુ પડી જાય, આવું ઓપ્શન ઉપરથી ન કરાય. ચાલો, તો બે પદોનો સરવાળો કેટલો છે? તો બે પદોનો સરવાળો છે 22. એમાં પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ છે 8. તો બીજું પદ કયું હોય? તો બીજું પદ હોય 14. તો જ આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો જ આ બંને સંખ્યાનો સરવાળો થાય 22. તો પ્રથમ પદ 8, બીજું પદ 14. તો અહીંયા તમને મળી ગયો a બરાબર 8. તફાવત કેટલો છે? તો 14 માંથી 8 જાય તો 6. ચાલો, તો તમને શું પૂછેલું છે? કેટલામું પદ 164 થશે? તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, તો 164 બરાબર a એટલે કે 8 પ્લસ n માઇનસ 1. તો આપણને ખબર નથી કે કેટલામું પદ છે. તફાવત કેટલો છે? તો તફાવત છે 6. 164 બરાબર 8. આ 6 નો બંને સાથે ગુણાકાર થાય 6n માઇનસ 6. તો 164 બરાબર 6n. 8 માંથી 6 જાય તો 2, અને નિશાની આવશે મોટા આંકડાની. તો 6n બરાબર 164, આ પ્લસ 2 છે, બરાબર ની આ સાઈડ આવશે તો -2. તો 6n બરાબર 162. તો n ની કિંમત કેટલી હોય? તો 6 દુ 12, 4 વધ્યા 42, તો 6 સત્તા 42. એટલે કે n ની કિંમત કેટલી હોય? તો n ની કિંમત હોય 27. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 9 અને 10મું પદ 21 હોય તો તેના પ્રથમ 12 પદોનો સરવાળો શોધો. તો આ તો તમે કરી લેશો. T3 તમને આપેલું છે 9, T10 તમને આપેલું છે 21. તો આની ઉપરથી તમને a પણ મળી જશે અને ડી પણ મળી જશે. તો એની ઉપરથી તમે 12 પદોનો સરવાળો પણ ગોતી શકશો. ગોતી શકશો ને, કે નહીં થાય? સોલ્વ કરી શકશો આ દાખલો કે નહીં થાય? ચાલો, જલ્દીથી કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે.
ચાલો તો ઓકે, આગળનો દાખલો જોઈએ, કેમ કે તમે કહો છો કે આ દાખલો કરી રહ્યો છો. ચાલો, 5 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 80 છે. ચાલો તો આ 5 સંખ્યાને હું ધારી લઉં, a માઇનસ 2d, a માઇનસ d, a પ્લસ d અને a પ્લસ 2d. ચાલો તો આ 5 સંખ્યાનો સરવાળો કેટલો છે? તો આ બધા સંખ્યાનો સરવાળો થાય છે 80. ચાલો તો આપણે સરવાળો કરી નાખીએ. આ થઈ જશે 80. તો જો આ માઇનસ ડી અને પ્લસ ડી ઉડી જશે, એવી રીતે માઇનસ 2d ને પ્લસ 2d ઉડી જશે. તો એ 5a બરાબર 80. 5a બરાબર 80. તો એની કિંમત કેટલી મળી? 80 ના છેદમાં 5, તો 16 પંચા 80. એટલે કે પ્રથમ પદ તમને કેટલું મળ્યું? પ્રથમ પદ તમને મળ્યું 16. હવે તમને શું કીધું છે? આમાંની સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો આ થઈ ગઈ સૌથી મોટી સંખ્યા, a પ્લસ 2d. આ સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતા 3 ગણી છે. ચાલો તો આ 3 ગણી કોના કરતા છે? તો સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? a માઇનસ 2d. આના કરતા આ સંખ્યા 3 ગણી છે. ચાલો તો હવે આપણે કિંમત મૂકીશું, a પ્લસ 2d બરાબર, ચાલો આ 3 બંને સાથે ગુણાય, 3a માઇનસ 3 દુ 6d. ચાલો હવે જો આ 6d છે એ માઇનસ માં છે, બરાબર ની આ સાઈડ આવે તો પ્લસ માં, 6d પ્લસ 2d બરાબર 3a. ચાલો આ એ છે એ પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ માં. તો 6 ને 2 8d બરાબર 3a માંથી 2a, 3a માંથી a જાય તો શું જવાબ આવે? 2a. ચાલો તો એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 16. તો ડી ની કિંમત તમને મળી જાય આની ઉપરથી 2 ગુણ્યા 16. 8 ગુણાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 8 દુને 16, તો 2 દુને 4. તો તમને શું પૂછેલું છે? તમને પૂછેલું છે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શોધો. તો સૌથી મોટી સંખ્યા છે a પ્લસ 2d, સૌથી નાની સંખ્યા છે a માઇનસ 2d. ચાલો તો આ 2d ઉડી જાય તો જવાબ શું આવે? 2a. તો 2a બરાબર શું થાય? તો 2 ગુણ્યા એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 16. તો 16 દુ 32. તો સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય ઓપ્શન નંબર બી. ચાલો તો આ તો મેં રકમ વાંચ્યું હોત ને કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શોધો, તો આ સ્ટેપ કરવાની જરૂર જ નથી. કેમ? કેમ કે અહીંયા તમે જો મોટી નાની સંખ્યાનો સરવાળો કરો એટલે વધે શું? 2a. તો એની કિંમત તો આપણને મળી ગઈ હતી, ડાયરેક્ટ ડબલ જ કરવાના હતા. આ સ્ટેપની કાંઈ જરૂર નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 3 અંકની કેટલી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય? 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવે? તો 3 અંકની નાનામાં નાની સંખ્યા આવે 100. ચાલો 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવે? તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા આવે 999. તો અહીંયા તમને એમ પૂછેલું છે કે આ 3 અંકની કેટલી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય? તો 100 ને નિશેષ ભાગી શકાય? બિલકુલ ભાગી શકાય. ચાલો 100 પછી 5 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ આવે? 105, પછી 110, 115, આવી રીતે. પછી 990, 995. ચાલો 995 પછી કઈ સંખ્યાને ભાગી શકાય? તો તમે કહેશો 1000. પણ 1000 કેટલી થઈ જાય? 4 અંકની સંખ્યા થઈ જાય. તમને શું પૂછેલું છે? 3 અંકની. તો 3 અંકની સંખ્યા કેટલી આવે? તો જો પ્રથમ પદ છે 100 અને અંતિમ પદ છે 995. તો તમને એ જ પૂછેલું છે કે આ કેટલામું પદ હશે? ચાલો તો જો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો તો અંતિમ પદ કેટલું છે? 995 બરાબર પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદ છે 100 પ્લસ n માઇનસ 1. ડી આપણી પાસે કેટલું છે? તો 105 માંથી તમે 100 બાદ કરો તો જવાબ આવે 5. તો 995 બરાબર 100 પ્લસ આ 5 નો બંને સાથે ગુણાકાર થાય તો 5n માઇનસ 5. તો 995 બરાબર 100 માંથી 5 જાય તો 95 પ્લસ 5n. તો 5n બરાબર 995. આ 95 પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ જશે તો માઇનસ માં. તો 5n બરાબર 900. ચાલો તો n ની કિંમત કેટલી થાય? 900 ના છેદમાં 5. તો 18 પંચા 90 ને પાછળ 1 શૂન્ય. તો જવાબ શું આવશે? 180. જે એક પણ ઓપ્શનમાં નથી, એટલે કે જવાબ આવશે નન. ક્લિયર છે ભાઈ? ચાલો તો નેક્સ્ટ દાખલો.
ચાલો તો આ તો થિયરી નો ક્વેશ્ચન છે કે સમાંતર મધ્યક હોય એટલે કે એરિથમેટિક મીન, પછી ગુણોત્તર મધ્યક ને સ્વરિત મધ્યક. ચાલો તો આ વચ્ચે શું સંબંધ હોય? તો હંમેશા સમાંતર મધ્યક છે એ ગુણોત્તર મધ્યક કરતા વધારે હોય અને સ્વરિત મધ્યક કરતા ગુણોત્તર મધ્યક વધારે હોય, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. તો આ થિયરી નો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે જો બધા પ્રકારના ટાઈપના ક્વેશ્ચન લઈ લીધેલા છે. આ 50 માંથી મેં તમને ટ્રાય કરેલી છે કે મેક્સિમમ દાખલા હું સોલ્વ કરાવું. ચાલો તો છતાં પણ તમને કોઈ દાખલો એવો લાગતો હોય કે આ દાખલો અમારાથી નહીં થાય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જો મેં કરાવેલા કયા નથી? એક તો આ 47 નથી કરાવ્યો, ચાલો એક આ નથી કરાવ્યો, બે દાખલા નથી કરાવ્યા, ત્રણ નથી કરાવ્યા, ચાર, ચાલો પાંચ નથી કરાવ્યા, છ નથી કરાવ્યા, 7, 8, 9, ચાલો તો ટોટલ 50 દાખલામાંથી મેં તમને 9 દાખલા નથી કરાવેલા, એટલે કે મેં તમને 41 દાખલા કરાવી દીધેલા છે. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. જે દાખલો ન સમજાય એ તમે લેક્ચર રિપીટેડ રેકોર્ડેડ સ્વરૂપમાં છે તો રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો છો. ચાલો અહીંયા તમને કીધેલું છે સમાંતર મધ્યક શું થાય? તો સમાંતર માની લો કે બે સંખ્યા છે x અને y, એનો સમાંતર મધ્યક એ આપેલો હોય તો એ શું થાય? તો આ બંને સંખ્યાનો સરવાળો છેદમાં 2, આ થાય સમાંતર મધ્યક. ચાલો ગુણોત્તર મધ્યક શું થાય? તો અહીંયા જો x અને y નો ગુણોત્તર મધ્યક આપેલો છે p અને q, તો કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુણોત્તર મધ્યક શું થાય? તો ગુણોત્તર મધ્યકનો વર્ગ બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ સૂત્ર છે, પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તો અહીંયા જોવો તો આ ત્રણ સંખ્યા લ્યો તો આ ગુણોત્તર મધ્યક થાય તો એનો વર્ગ બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, તો x ગુણ્યા q. ચાલો પછી જો આ ત્રણ સંખ્યા લ્યો p, q અને y, તો અહીંયા q² બરાબર p ઇન્ટુ y. તો આની ઉપરથી મને x ની કિંમત મળી જાય p² અપોન q. એવી રીતે મને y ની કિંમત મળી જાય q² અપોન p. ચાલો તો અહીંયા જોવો તો મેં શું કર્યું, આ બે છે એ ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં. તો 2a બરાબર x ની કિંમત કેટલી છે? p² અપોન q પ્લસ y ની કિંમત કેટલી છે? એ q² અપોન p. પછી તો અહીંયા ડાયરેક્ટ સરવાળો ન થાય એટલે મેં લસા લીધો, તો લસા કેટલો થઈ જાય? p³ પ્લસ q³ છેદમાં આવશે pq. તો આની કિંમત તમને ગોતવાની કીધી હતી, તો આ pq ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ જાય તો ગુણાકારમાં. તો જવાબ શું આવે? 2ap ઇન્ટુ q. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે? ચાલો ડન છે. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીતર પછી આપણે સેશનને અહીંયા સુધી રાખીએ છીએ, સેશનને એન્ડ કરીએ છીએ. ચાલો તો સેશનને અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.